वडोदरा बैठक से भारतीय जनता पार्टी के प्रत्याशी के तौर पर चुने गए सांसद रंजनबेन भट्ट ने चुनाव लड़ने से इनकार कर दिया, जिसके बाद सांसद रंजनबेन भट्ट को अपना आदर्श मानने वाले कई समर्थकों ने नाराजगी जताई। आपको बता दें कि आज भारतीय जनता पार्टी के कार्यकर मनीष गोस्वामी की ओर से सांसद रंजनबेन भट्ट को समर्थन देते हुए एक बड़ा बयान दिया गया था, लेकिन इस बयान के सामने आने के बाद सांसद रंजनबेन भट्ट ने मनीष गोस्वामी के साथ मुलाकात की और उन्हें काफी समझाया, जिसके बाद मनीष गोस्वामी ने अपना बयान वापस लेते हुए ये कहा है कि अब वो सांसद रंजनबेन भट्ट की बात मानकर आगे कार्यकर के तौर पर ही कार्यरत रहेंगे। दरअसल मनीष गोस्वामी ने ये कहा था कि अगर सांसद रंजनबेन भट्ट को फिर से प्रत्याशी नहीं चुना जाता है तो फिर उनकी ओर से उपवास कर इस मामले में विरोध प्रदर्शित किया जाएगा। हालांकि इस मामले को लेकर अब सांसद रंजनबेन भट्ट की प्रतिक्रिया मैं समाचार जाण्या અને એટલે મનીષભાઈ ગોસ્વામી અમારા બહુ જૂના કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા, એમણે આપના દ્વારા એમની લાગણી એમણે બતાવી। મને જાણ થતાં મેં એમને તરત જ અહીંયા બોલાવ્યા મારી પાસે જ, અને એમને પણ મેં એવું કીધું છે કે કાર્યકર્તા સાથેની આપણે બધાએ કાર્યકર્તા તરીકેની લાગણી રાખીએ એ આપણો સૌનો હક છે, પણ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય એટલે મેં પોતે નિર્ણય લીધો છે કે હવે હું પોતે ઉમેદવારી નહીં કરું, ચૂંટણી નહીં લડું। તો હવે આપના માધ્યમથી મારા મનીષભાઈ પણ આપને જે કંઈ ઇન્ટરવ્યૂ આપ્યું છે એ હવે આગળ એવું કંઈ પણ નહીં કરે, અને આપના માધ્યમથી મારા વડોદરા શહેરના તમામ લોકસભાના તમામ કાર્યકર્તાને હું વિનંતી કરું છું કે આપણે બધા કોઈ એવું સ્ટેટમેન્ટ ન આપીએ કે ભારતીય જનતા પાર્ટીના આપણે કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કાર્યકર્તા સૌ મેં જે નિર્ણય લીધો છે પાર્ટી સાથે હોઈએ તો આપણે બધાએ આવું કોઈ પાર્ટીને ખરાબ થાય અને મારા માટે પણ ખરાબ દેખાય કે હું કરાવતી હોઈશ, એટલે તમે બધા મારી સાથે જોડાયેલા છો, એટલે કોઈ કાર્યકર્તાએ કોઈ પાર્ટી વિરુદ્ધનું કંઈ જ સ્ટેટમેન્ટ નથી આપવાનું, એવું મારી આ બધાને વિનંતી છે। અને આપણે બધાએ આપણી લોકસભાના જે કોઈ ઉમેદવારને આપણી પાર્ટી જવાબદારી સોંપશે એના માટે આપણે સૌ કામે લાગીને આપણું વડોદરાનું કમળ આપણા મોદી સાહેબને આપણે અહીંયાથી મોકલીશું। તો તમામ કાર્યકર્તા સૌને વિનંતી કે કોઈ ખોટું સ્ટેટમેન્ટ પાર્ટી વિરુદ્ધમાં ના આપે, મારી માટેની લાગણીનો ભાવ સાથે પાર્ટીની બદનામી અને મારી પણ બદનામી થાય, આવું કામ આપણે નથી કરવાનું, એવી આ બધા જ કાર્યકર્તાને મારી વિનંતી છે। બેને જે કીધું એ મારે કંઈ આગળ કહેવું નથી, પણ હું એટલું કહીશ કે બેને જે આગળ આપને જવાબ આપ્યો એ બેનના હું સમર્થનમાં છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।